આ હિલ ગાર્ડનમાં એક નવી વસ્તુ આવી છે. આપણે આ ટીવીમાં જોતા હોય પોગો ચેનલમાં ટકેસિલ કાસિલ જો ફ્લાવર શોની તૈયારી ચાલુ થઈ ગઈ છે. તમને થોડી એની ઝલક બતાડું. ફ્રેન્ડ્સ ખુશ્બુ છે ને શોપિંગ કરે છે નવી જાતની શોપિંગ. ચાલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારો એક નવા વ્લોગમાં. તો આજે અમે આવે છીએ જીયાનાના ફેવરેટ અને ભુજનો ફેમસ હિલ ગાર્ડનમાં. તો અત્યારે અમે ખાઈએ છીએ પાણીપુરી. લાગી હતી જીયાનાને ભૂખ ને અમને પણ લાભ મળી ગયો. ખુશ્બુને તેટલું જ જોઈ મારો ભાઈ શોખીન ને બહુ પાણીપુરીનું. ચાંદો પડ્યો છે તો ખાઈ જશે આખી પ્લેટ. જોજો ये अभी ट्रेलर है, पिक्चर अभी बाकी है. मैं बोला है ना, पिक्चर अभी बाकी है. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा बता रहे हैं. जो ना क्यों ये હિલ ગાર્ડનમાં એક નવી વસ્તુ આવી છે. આપણે આ ટીવીમાં જોતા હોય પોગો ચેનલમાં ટકેસિલ કાસિલ એ ટાઈપનું છે. છોકરાને બહુ મજા આવે. આ વસ્તુ ભુજમાં નવી આવી છે હિલ ગાર્ડનમાં. તમારા છોકરાઓને લઈ આવજો, મજા આવશે બહુ. તારીખથી જે ફ્લાવર શો ચાલુ થવાનું છે ને એની તૈયારી પણ બહુ સરસ થઈ છે. કેમ કે અમે જ્યારે એન્ટર થાય ને ત્યારે એન્ટ્રીમાં જે ફ્લાવરનું બનાવ્યું હતું ને હું તમને કહીશ નહીં ને કે તમને મજા નહીં આવે. તો એક મહિના માટે ફ્લાવર શો થવાનું છે આપણા ભુજમાં હિલ ગાર્ડનમાં. તો એ પણ તમે વિઝિટ કરજો, બહુ મજા આવશે. બાકી ઘણા વર્ષો પછી કંઈક નવું આવ્યું હિલ ગાર્ડનમાં. ભાગાય નહીં કે એના ઉપર જમ્પ કરાય. જેના છોકરા આળસુ હોય ને એને લઈ આવે. આળસુ હોય ને એનર્જી એનામાં એવી આવી જાય કે આમ વાત જ કમ્પલસરી જમ્પ કરવો જ પડે. એક્ટિવ રહેવું પડે આનામાં. જેના છોકરાઓ જંગલી હોય ને એકદમ એને બહુ મજા આવે. હા સાચી વાત. ના સારું છે, નવી વસ્તુ છે ને મજા આવે. અમને પણ મજા આવે. કેમ જીયાનાને તો ફૂલ મજા આવી ગઈ છે. બહાર નીકળવાનું નામ નથી લેતી. હા જીયાનાને નહીં, અહીંયા કને જેટલા છોકરાઓ છે ને બધાને મજા જ આવે છે. જોઈએ છે ક્યારના ઊભા એટલે વસ્તુ નવી છે ને એટલે થોડોક ટાઈમ છોકરાઓને મજા આવશે. ટિકિટ 40 રૂપિયા જ છે ખાલી, વધારે ટિકિટ નથી. હિલ ગાર્ડનમાં કોઈ પણ રાઇડ્સ તમે કરો ને 40 થી 50 રૂપિયા મેક્સિમમ બસ. એટલે ભુજમાં આ એક એવી જગ્યા છે જ્યાં 365 દિવસ તમને મેળાનો અહેસાસ કરવા મળશે.
એ પણ સસ્તામાં સસ્તું. પહેલી વાર બેઠી છો? આવા દે હાથ મૂકી દે, જલ્દી આવી જઈશ નીચે. નાટકબાજ. એના જેવી પલકી જેવી. જો ફ્લાવર શોની તૈયારી ચાલુ થઈ ગઈ છે, તમને થોડી એની ઝલક બતાડું. જો હાથી બનાવ્યા છે, હાથીને ઢાંકી નાખે છે અત્યારે. સામે કંઈક મોરનું બનાવ્યું છે, મોરની થીમ બનાવી છે સામે. ને હજી પાછળની બાજુ પર ઘણું બધું બનાવ્યું છે. હજી કામ ચાલુ છે. 26 તારીખ હજી આજે તારીખ છે 22. સામે સનની થીમ બનાવી છે. ફાઉન્ટેન સારો લાગે ને, કેટલા વર્ષ પછી જોયે ચાલુ. હા, કોઈ મેં જોયું નહીં, સદાયમાં નથી જોયું. પહેલાના જમાનામાં આ ટાઈપને કાંઈ લાઈવ ફાઉન્ટેન જોવા મળે ને એટલે સીધા ધડાધડ ફોટા પડવા માંડી જાય. હા, ને આજની જનરેશનને તો કાંઈ નવું લાગતું જ ના નથી. નવું નહીં. આજની જનરેશન આ ટાઈપના ફોટા પડાવે ને તો એવું સમજે કે ગામડે છે. ગામડા ટાઈપનું સમજે. એ પણ એક જમાનો હતો કે આવા આ ટાઈપના ફાઉન્ટેનની ડિમાન્ડ નથી, કે લાઈનો લાગતી. હું આજથી 10 વર્ષ પહેલા ઉદયપુર જ્યારે ગયો હતો ને ત્યાં કને આ ટાઈપના ફાઉન્ટેનમાં છે ને લાઈન લાગતી ફોટા વાળવા માટે. હા, અમે પણ ઘણા ટાઈમ પછી આ ટાઈપનો ફોટો પડાવી છે. ચાલો, જો આ બધું કામ ચાલુ છે. હજી મોર છે ને શિવલિંગ ઉપર માળા ચડાવે છે, એ ટાઈપનું બનાવ્યું છે. કામ ચાલુ છે હજી. ત્યાં કને પણ હજી કામ ચાલુ છે. ઘણું બધું બાકી છે, કેમ કે હિલ ગાર્ડન બહુ મોટું છે. આ સારું બનાવ્યું છે એને એન્ટ્રી ગેટ. ટ્રેન રાખશે ને ચાલુ તો મજા આવશે. તો ફ્રેન્ડ્સ, અમારે અહીંયા સબસ્ક્રાઈબર મળી ગયા છે. તમારું નામ બેન? જેન્સી બેન. ઓકે. ને બેન તમારું નામ? ઓકે. કયા સ્ટાન્ડર્ડમાં? ફર્સ્ટમાં છો? ઓ વાહ, થર્ડમાં છે. ઓકે, બરાબર. વાહ, સરસ. થેન્ક યુ. તો ફ્રેન્ડ્સ, ખુશ્બુ છે ને શોપિંગ કરે છે. નવી જાતની શોપિંગ. સોદાવાળી શોપિંગ છે. મને એમ થાય છે કે ટીમોને નાવા કામ આવે, નાવા કામ નહીં આવે. આમાં ખાલી કપડાં જ હા, રમકડા હોય. આ એક બાસ્કેટ, આ બેમાંથી કોઈ પણ એક, ને એક ટબ મોટો, 3 વસ્તુ. કેટલી જોડી થશે? આની 4 ને આની 3. તો એવું એમાં એટલું બધું એવું નથી થઈ શકે. કપડાં તો પડ્યા હોય ને અંદર. કપડાં જ ભરવાનું છે. શું લેશું? મને એમ થાય કે આ લઉં તો ટીમોને અંદર બેસવા તો તને જે મજા આવી લે બાબા. એટલે 6 પેન્ટ જોઈએ કે 6 જોડી જોઈએ? જોડી પેન્ટ તો થઈ ગઈ ને 3. પેન્ટ તો 3 થઈ ગઈ. તો હવે મેન જોવા જેવું હવે થયું છે. ભાઈ હલાવશે નહીં, જોજે કંઈક તો રકચક કરશે. એને વસ્તુ બધી સારી ખપે. પેન્ટ દઈ દે ને વધારે બસ. પેન્ટ એ લોકો વધારે લે. પછી બીજી વાર ક્યારેક આપણે દેવું હોય ને 2 જોડી તો ખાલી ટી-શર્ટ નથી હલાવતા. પેન્ટ તો પેન્ટ, મેન મેન. પોઈન્ટ છે ભાઈ. પેન્ટ તો ચીનો તો ના આવે ને, બેસાય નહીં. બાથરૂમ વાળી એવડી મોટી ડોલ આના કરતા નાની નથી. બાથરૂમ વાળી ડોલમાં બેસે ચીનો રોજ. પેન્ટ ને મોટી ડોલ તો લઈ લે ને, આવી જશે. આમ ગુડા વાળીને બેસી નહીં શકે કે. આ જે ગરમ કપડા માટે સારું લાગશે. આ તો સાવ દેશી લાગે. એટલે દેશી એટલે આનામાંથી મને એવો વિચાર છે. હે? પછી ઓનલાઈન સિલાઈ લે. હા, એ ઓનલાઈન મંગાવી લે. બધે આ ભાઈની ટ્રીક શું છે? એક જોડીમાં ટબ ને એક જોડીમાં 2 જોડીમાં ટબ ને 1 જોડીમાં ડોલ. ભાઈ કે છે દે છે. વાપરો ને પોતમાળ થઈ જાય છે, એની ગેરંટી આપી. બસ પછી નહીં થાય તો બોટ મારો બદલાવી દઈશ તમને. બોલાવી દેશો ને. નકા ભલે પછી આવો તો બીજી વાર લઈ આવજો. ન હોય તો બરાબર. ના ના, બરાબર. વસ્તુ તો સરસ જ આપું તમને. ખબર છે ને, આમ હાથીને તમને 2 જોડી કીધી ને? 3. 2 3 જોડી વાળી.
ફ્રેન્ડ્સ આ પણ 3 જોડીમાં આવ્યો છે ને આ પણ 3 જોડીમાં આવ્યો છે. હવે જોઈ મારા કને કેટલી જોડી નીકળે છે. હજી એક લેવો છે પણ મને જોવો પડશે કેમ કે ભાઈ હલાવતા નથી જૂના, થોડાક જૂના હોય તો એ નહીં હલાવે. અમારો તેલ પણ આવી ગયું છે બ્લિંકિટમાંથી. નહીં લે ડાગાવરણ ન લે, બધા વીઆઈપી થઈ ગયા હવે. એ લોકો વેચે. હા જે મજૂર જે હિન્દી ભાષી ભૈયાઓને જે હોય ને હા એ લોકો લે. સાવ મજૂર માણસ હોય ને 30 રૂપિયામાં કે 30, 40 લે. અમે આને હજી ધોડાવશું, પછી પ્રેસ કરશું ને પછી વેચશું પ્લાસ્ટિકમાં પેક કરીને. એમ કે તમે હા, અહીં 30 રૂપિયામાં બાઈ મજૂર માણસ લઈ જાય કે. ખુશ્બુ હજી એક વસ્તુ લેવી છે, એને એક ટબ ગમી ગયો છે નાનકડો, એટલે એના માટે હજી એક પેન્ટ જોઈશે. પેન્ટ લેવા ગઈ છે. લે હવે શું લેસ? એક મનકુ ટબ લઈ લો ને. પેન્ટ પહેલા 2 જોડીમાં તમે દેતા ને, હવે હા તો આ એક પેન્ટમાં આવશે તબ 3 જોડી તમે ટી-શર્ટ દીધા ને, 2 ટી-શર્ટ વધારે એ તો હતા. હાફ બાનું છે. ક્યાંય આપવાનું છે તો આ બધા પહેરી જીમમાં આ પહેરી જાય આ એ તો ટી-શર્ટ. પહેરી જાય. આ 2 જોડી ખાતે તો તમને એક પેન્ટમાં તો વાત એક જોડી ખાતે. તો તમને 2 ટી-શર્ટ તમે વધારે દીધા છે. પેન્ટ તો હવે નથી. એક ટી-શર્ટ એ પડ્યો તો તમારો ઓલો બારે કાઢ્યો તો એ દઈ દઉં. પેન્ટ તો નથી હવે. અવડા દીધા તો તમે એક ન દો ટબ. પેન્ટ સારી છે પાછી. હાલો એના ખુશ થઈ ગયા. રાજીની રેડ થઈ ગઈ. રાજીની રેડ છે. આપણે વસ્તુ દઈને વસ્તુ લીધી હે એક પેન્ટ એક આમ બનાવી લીધું, એક પેન્ટ ને એક ટી-શર્ટ. સામે એટલા બધા દીધા ને. વસ્તુ પ્લાસ્ટિકની લીધી ને, સ્ટીલની તો લીધી નથી. Women. એક ટી-શર્ટ ફ્રેન્ડ્સ મેં રાખી દીધું તો મને એમ કે કદાચ વાળી કહેશે ને નહીં હાલે કે આમે કે તેમે, बड़ा हरामी हो बेटा. તો દેવા માટે લઈશ. ને હજી મને આ કે આવી બાયડી હોય કે ખર્ચા કરાવે, ઉડાડે રૂપિયા આવે, કેટલો કરકસર કરું. અત્યારે કોણ કપડાં વાળાને કપડાં દે ને આવી વસ્તુ લે. અલગ વસ્તુ હોય કેવી પાછી થોડો ટાઈમ હાલે છે પછી. વસ્તુ આ કેટલો ટાઈમથી હું 4 વર્ષથી વાસણ ધોવાની ખાટી વાપરું. ટબ તો એવી છે ભલે. તો બીજું કાંઈ નથી લીધું એના કને આપણે. અને આપણે આ બ્લુ કલર લીધો છે, ભલે સારો છે હાલે. આજે લીધો છે આ ખરાબ નથી ભલે, પણ આના કરતા ડીમાર્ટમાં ને મસ્ત ઈ તો મળતા સારા હોય છે. પણ એવો સામે 900 રૂપિયાનો ટબ લેવો ને એમાં નાખવાના મેલા કપડા. એના કરતા આ સારો છે. એ સીબાણો મને પણ જરાક. એટલે પછી મને એમ કે ન યુઝ કરીને તો પછી જીયાના બધા ટોયસ ને પડ્યા ચોઈસ હોય. પડ્યા છે ક્યારેક વળી મન આમ છીએ શોખીન, ક્યારેક મન થઈ લઈ લઈ ન લઈએ તો અમે મારવાડી ટાઈપના છીએ, નક્કી ન હોય અમારું. ક્યારેક અમને એમ થાય ને કે આ વસ્તુ સારી 2-3 હજાર ની હોય ને તોય અમે લઈ લઈને, ક્યારેક 500 ની હોય ને તો એમ નથી લેવી, મોંઘી લાગે. મૂડીલા છીએ અમે 2 જણા. એટલે પછી ના લીધો ફ્રેન્ડ્સ અમે. તો આજે ખુશ્બુ બનાવશે રસોઈમાં. આજે તો ફ્રેન્ડ્સ રસોઈમાં અમારા ઘરે 4 વાનગી બનશે. એક તો ભાત બનશે, એક રોટલી બનશે, ને એક મગનું શાક બનશે, ને એક મેથીનું શાક બનશે. કેટલા વાગા છે? 1 વાગા છે. જો મેથી બીટાશે તો બનશે ને મગનું શાક, ભાત ને રોટલી 3 આઈટમ બનશે. ને લાલ ચટણી તો છે જ. એ તો મેં સારી બનાવી છે આ વખતે. હું વખાણ કરીશ ફ્રેન્ડ્સ મારા થોડાક. નહીંતર તો ન બને સારી એટલી. ચાલો, મને એક રીલ્સ બનાવવાની છે, એડિટિંગમાં બેસી જાઉં. સવાર બપોરથી બેઠો છું કલાકથી. હા, હજી અપલોડ કરવાની છે. અપલોડ કરવાની છે ઇન્સ્ટાગ્રામ ઉપર. તમે ઇન્સ્ટાગ્રામમાં અમારો પેજ જોવો છો ને? તમને ભુજની બધી જ અપડેટ જોઈતી હોય તો અમારા ઇન્સ્ટાગ્રામના પેજને ફોલો કરજો. પેજનું નામ તમને આ સ્ક્રીન પર તમને જોવા મળશે. ચાલો હવે કામ કરીએ. ખુશ્બુ એનું કામ કરે.